વલસાડના વાપીમાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરવામાં આવી છે। નદીમાંથી મળેલી મહિલાની લાશનો મામલો સામે આવ્યો હતો। આરોપી ઉત્તર પ્રદેશના ગાજીપુર જિલ્લાનો વતની હતો। કેન્સર પીડિત પોતાની પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। હત્યા કરી લાશને ફેંકી હોવાની પણ કબૂલાત કરી છે। વાપી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2006 માં એક મર્ડરનો ગુનો દાખલ થયેલ હતો। આ ગુનામાં 3 આરોપીઓ છેલ્લા 18 વર્ષથી વોન્ટેડ હતા, જેની અંદર રાકેશ બલિસ્ટર રાજભર બે બાપ દીકરો અને ત્રીજો એક વ્યક્તિ ક્રિષ્ના રાજભર જે એમનો સગાવાલો છે। આ 3 આરોપી વોન્ટેડ હતા। આ આરોપીઓ માટે ક્રાઇમ બ્રાન્ચ, વાપી ટાઉન પોલીસ અને એસઓજી તમામ પ્રયત્નશીલ હતી અને નાસા પડતા આરોપી પકડવા માટેનો જે આખું અભિયાન છે એ અંતર્ગત વાપી ટાઉન પોલીસ અને વાપી ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી એ લોકોને ખૂબ મોટી સફળતા મળી હતી અને આ જ ગુનામાં એક વોન્ટેડ આરોપી, અન્ય આરોપી ક્રિષ્ના, એને પકડવામાં મોટી સફળતા વાપી ટાઉનને મળી છે। આજે ક્રિષ્ના છે એ 2006 માં મર્ડર કેસ કરીને ભાગ્યો હતો અને ત્યારબાદ 2011 માં ઉત્તર પ્રદેશના ગાજીપુરમાં પણ એ લોકો એક મર્ડરને અંજામ આપેલો હતો અને મર્ડર ગુનામાં બેલમાંથી છૂટ્યા પછી એને 2023 માં સજા પડી હતી, કન્વિક્શન થયું હતું કોર્ટમાંથી અને જુલાઈ 2023 માં એ જેલમાં હતો। એ આઈસીજેએસ પોર્ટલ પરથી તપાસ કરતા વાપી ટાઉન પોલીસ સ્ટેશનને આ માહિતી મળી હતી કે આપણા 2006 ના ગુનાનો વોન્ટેડ આરોપી એ છેલ્લા 6 મહિનાથી ઉત્તર પ્રદેશની લખનૌની જેલમાં મર્ડર કેસમાં સજા પામી રહ્યો છે અને આઈસીજેએસ પોર્ટલ પરથી માહિતી મળતાની સાથે વાપી ટાઉન પોલીસ સ્ટેશનને કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી પ્રોટેક્શન વોરંટ રજૂ કરી અને એ આરોપીને